ચેતનાની શિખર યાત્રા ભાગ 2 લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 56। આચાર્યશ્રીએ સાધકોની અણસમજ સમજવા છતાં ચૂપ હતા। તેઓ વેદોના મહત્વ વિશે જ કહી રહ્યા હતા। લોકો સમજે છે ને કે ઈશ્વરીય સત્તાને ન માનનાર નાસ્તિક છે, પણ હકીકતમાં એવું નથી। વેદોની પ્રામાણિકતા ન માનનાર વ્યક્તિ નાસ્તિક છે। થોડુંક અટક્યા, પ્રણામ કરતા સાધકોને મંગલ વાક્ય કહ્યા અને ફરી કહ્યું, પોતાની અંદર દિવ્ય ચેતનાના પ્રકાશમાં ઋષિઓએ જે તત્વોનો અનુભવ કર્યો અને કહેવાનો પ્રયત્ન કર્યો તે જ વેદ છે। પારંપરિક ભાષામાં તે સંવેદનાને પ્રતિભા ચક્ષુ કહે છે। એ ખોટું નથી કહેવાયું કે ધન ધાન્યથી ભરેલી પૃથ્વીનું દાન કરવામાં આવે તેનાથી જે પુણ્ય ફળ મળે છે તેટલું જ પુણ્ય વેદોના અધ્યયનથી મળે છે। ગાયત્રીને માત્ર મહિમા બતાવવા માટે જ વેદ માતા કહેવામાં આવી નથી। તેની ઉપાસના વેદોના પ્રકાશનો માર્ગ ખોલે છે। ઉપાસના બાદ અધ્યયન કરવામાં ન આવે તો તે દિવ્ય કોષના બારણે ઊભા રહેવા સમાન છે। કંઈક પામવા માટે અંદર પ્રવેશ કરવો જ પડશે। આચાર્યશ્રી કહ્યું, તેમણે જે કહ્યું તે સાધકો નોંધી પણ રહ્યા હતા। એક અઘોષિત નિર્ણય। વસંત પંચમીની તે સાંજે આચાર્યશ્રી તપોભૂમિથી આવ્યા હતા। સાંજે એટલે 6 વાગે। સાંજનું ભોજન તેઓ 4 વાગ્યાની આસપાસ જ કરી લેતા હતા અને તે પછી એકવાર ગાયત્રી તપોભૂમિ જતા, ત્યાં સંધ્યા આરતી કર્યા પછી પાછા આવતા। પરંતુ તે દિવસે થોડા વહેલા પાછા આવી ગયા હતા। પરામર્શ કક્ષમાં માતાજીને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે લગભગ 2 વર્ષ માટે સામયિકોનું સંપાદન અને તપોભૂમિની વ્યવસ્થા તમારે જ સંભાળવાની છે। સાંભળીને માતાજી અવાક રહી ગયા। વસંત પર્વના બધા જ નિર્ણયોની ઘોષણા સવારે જ કરવામાં આવતી હતી। આ કોઈ આકસ્મિક નિર્ણય હતો કે શું? માતાજીના મનમાં ગડમથલ ચાલી રહી હતી, પરંતુ તેઓ કશું કહી શક્યા ન હતા। આચાર્યશ્રીએ તેમની અંદર ચાલતી દ્વિધા સમજી લીધી અને કહ્યું કે નિર્ધારણ સવારે જ થઈ ચૂક્યું હતું। આ નિર્દેશ પરમ પૂજ્ય ગુરુદેવ પાસેથી મળી ગયો હતો, પરંતુ તેનો તમારી સાથે સંબંધ વધારે છે, તેથી તમને જ પહેલાં બતાવ્યું, બીજા લોકોને પછી જણાવવામાં આવશે। આચાર્યશ્રીએ કહ્યું ત્યારે માતાજીનો સંકોચ દૂર થયો। તેઓ કહેવા લાગ્યા કે મને સંપાદન અને વ્યવસ્થાનો કોઈ અનુભવ નથી। હું માત્ર પરિવારને, અહીં આવનારા બાળકોને અને સાધકોને જમાડી શકું છું, તેમની દેખભાળ રાખી શકું છું, પરંતુ સંપાદન અને સંગઠનના કામો નવા છે। આપનો આદેશ છે તો આ જવાબદારી પણ પૂરી થઈ જશે। આચાર્યશ્રીએ માતાજીને પછીની વ્યવસ્થા વિશે કહ્યું, સંપાદન અને વ્યવસ્થાનું કામ અત્યારથી જ શીખવાનું શરૂ કરો। થોડાક મહિના સુધી હું સ્વયં બતાવીશ, તે પછી બધી વ્યવસ્થા તમારે જ કરવાની છે। માતાજીએ પૂછ્યું નહીં કે થોડા મહિના સુધી જ અભ્યાસ કરાવવાનો અને પછીની બધી વ્યવસ્થા પોતે જ જોવાનો અર્થ શું છે? આચાર્યશ્રીની ભવિષ્યની યોજના શું છે? તેઓ સમજી રહ્યા હતા કે આર્ષ વાङ्મયની શોધ, સંપાદન અને પ્રકાશનનું કામ કરવાનું બાકી છે। કદાચ તેથી જ આચાર્યશ્રી પોતાને નિત્યના કામોમાંથી થોડા અળગા રાખવા માટે વિચારી રહ્યા હશે। તેઓ કારણોનું અનુમાન લગાવી રહ્યા હતા। એટલામાં આચાર્યશ્રીએ કહ્યું કે આગામી વસંત સુધીમાં હું અહીંથી ચાલ્યો જઈશ। લગભગ 1 વર્ષ માટે આપણી માર્ગદર્શક સત્તાના સાનિધ્યમાં, તેમની તપસ્થળીમાં રહેવાનું છે। ત્યાં શું કરીશ તે વિશે મને કોઈ જાણ નથી। પહેલીવાર માતાજીએ આ ચર્ચામાં પ્રશ્નવાચક ભાવ વ્યક્ત કર્યો। આપ અજ્ઞાતવાસમાં જતા રહેશો તો અહીં આર્ષ સાહિત્યનું કામ કોણ જોશે? આપે સવારે આની ઘોષણા પણ કરી દીધી છે। એ ઘોષણા માટે પણ ગુરુદેવે જ કહ્યું હતું અને અજ્ઞાતવાસમાં જવાનો નિર્દેશ પણ તેમના તરફથી જ આવ્યો છે। બંને કામ કેવી રીતે થશે તેની ચિંતા આપણે કરવાની જરૂર નથી। આમ કહી આચાર્યશ્રીએ આ વિષયને વિરામ આપ્યો અને અખંડ જ્યોતિમાં પ્રકાશિત કરવા માટે માતાજીને આ વસંતનો સંદેશ લખાવા લાગ્યા। એ સંદેશ સામયિકના આગામી અંકમાં છપાવવાનો હતો। એ જ દિવસે આર્ષ વાङ्મયને જનસુલભ કરાવવાની આવશ્યકતા પર પણ માતાજીએ એક પત્ર લખ્યો। આમ આ આવશ્યકતા વિશે આચાર્યશ્રી તેમના વ્યાખ્યાનોમાં પહેલાં પણ ભાર મૂકતા હતા, પરંતુ વિધિસર ઘોષણા અને સમયબદ્ધ યોજનાનું નિર્ધારણ પહેલીવાર કરવામાં આવ્યું હતું। તપોભૂમિએ આવેલા સાધકોમાં
પણ આ યોજનાની ચર્ચા હતી અને અખંડ જ્યોતિ સંસ્થાનમાં પણ તે વિશે જ ચર્ચા થઈ રહી હતી. સંપાદન અને સંગઠનનું કામ માતાજી દ્વારા સંભાળવાની અને આચાર્યશ્રીના અજ્ઞાતવાસમાં જવાની ચર્ચા માતાજી તથા આચાર્યશ્રી સુધી જ સીમિત રહી. તે દિવસે આચાર્યશ્રી મોડી રાત સુધી વાંચતા રહ્યા. આર્ષ વાङ्મય માટે જરૂરી સંદર્ભ પુસ્તકો સાંજે મંગાવી લીધા હતા. ગાયત્રી તપોભૂમિમાંથી તે વિષય અંગેની જે સામગ્રી મળી હતી તે અપૂરતી લાગી, તો આર્ય સમાજના પુસ્તકાલયમાંથી તથા હોળી દરવાજા વિસ્તારમાં આવેલ સરસ્વતી પુસ્તકાલયમાંથી પણ કેટલાક ગ્રંથ મંગાવ્યા. આ સંદર્ભ સામગ્રીના આધારે આર્ષ વાङ्મયની યોજના રાત્રે જ નક્કી કરવાની હતી. આ સંદર્ભોનું અવલોકન કરતા કેટલીય વિકટ મુશ્કેલીઓ જણાઈ. એમાં મુખ્ય એ હતી કે વૈદિક વાङ्મય સંપૂર્ણ રૂપે ક્યાંય ઉપલબ્ધ ન હતું. પહેલી મુશ્કેલી એ હતી કે વેદોની 1000થી વધુ શાખાઓ છે. એમાં સામવેદની સૌથી વધારે છે. આચાર્યશ્રીએ પતંજલિના સંદર્ભમાં જોયું તો જણાયું કે ઋગ્વેદની 21, યજુર્વેદની 101, સામવેદની 1000 તથા અથર્વવેદની 9 શાખાઓ છે. આ શાખાઓમાંથી અમુક જ ઉપલબ્ધ છે. સ્વયં સિદ્ધ તથ્ય છે કે જેટલી શાખાઓ હોય તેટલી સંહિતાઓ, તેટલા જ બ્રાહ્મણ, તેટલા જ આરણ્યક અને ઉપનિષદ હોવા જોઈએ. અધ્યેતા તેની શાખાના જુદા જુદા ગ્રંથ જુદા જ રાખે છે અને તેમના જ અનુસાર કર્મકાંડ, અનુષ્ઠાન વગેરે કરે છે. આ દ્રષ્ટિએ પ્રત્યેક શાખામાં સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, સ્ત્રોત તથા ગુહ્ય સૂત્ર જુદા અને વિશિષ્ટ હોવા જોઈએ. પરંતુ આજકાલ ઘણી શાખાઓના થોડાક જ ગ્રંથો મળે છે. ઉદાહરણ તરીકે કોઈ શાખાની સંહિતા હોય તો બીજાનો બ્રાહ્મણ ગ્રંથ હોય, કોઈનો બ્રાહ્મણ ગ્રંથ હોય તો કોઈનો સૂત્ર. ઋગ્વેદમાં સૌથી વધારે મંત્રો છે. તેની 21 શાખાઓમાં શાકલ અને શાંખાયન જ ઉપલબ્ધ છે. યજુર્વેદની 101 શાખાઓમાંથી 6 જ મળે છે. તૈતરીય, મૈત્રાયણીય, કઠ, કપિષ્ઠલ, માધ્યદિનીય અને કર્ણવ. સામવેદની 1000 શાખાઓમાંથી કૌથુમ અને જૈમિનીય જ મળે છે. અથર્વવેદની 9 શાખાઓમાંથી માત્ર 2 જ ઉપલબ્ધ છે, શૌનક અને પૈપ્લાદ. 1131 શાખાઓમાંથી માત્ર 9 શાખાઓ અને એમાં પણ અધ્યયન શૈલી માત્ર 6ની જ મળે છે. ઋગ્વેદમાં ફક્ત શાકલ, યજુર્વેદમાં તૈતરીય, કાણવ અને માધ્યદિનીય, સામવેદમાં કૌથુમ અને અથર્વવેદમાં માત્ર શૌનક. આ અવલોકનમાંથી એ નિષ્કર્ષ પર નીકળ્યો કે અન્ય શાખાઓના કેટલાક બીજા ગ્રંથ પણ હશે, પરંતુ એમાંથી કેટલાયના નામની ખબર જ નથી. મંત્ર અને મર્મ પણ. આધુનિક વિદ્વાનોની માન્યતા છે કે વેદોના મંત્ર ભાગ યજ્ઞ અગ્નિહોત્ર વખતે બોલવા કે ગવાતા શબ્દોનો સમૂહ માત્ર છે. બ્રાહ્મણ ભાગમાં એ મંત્રોના પ્રયોગની વિધિ કથા કે આખ્યાયિકા દ્વારા બતાવવામાં આવી છે. આખ્યાયિકા સિવાય અનુષ્ઠાનના પ્રયોગની પદ્ધતિનું વિશ્લેષણ પણ છે. આધુનિક જ નહીં, કેટલાક પ્રાચીન વિદ્વાનોની માન્યતામાં પણ વૈદિક વાङ्મયમાં જીવન અને જગતના ગૂઢ રહસ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વેદોની જે 1131 શાખાઓ મળે છે તે તેમના અધ્યયન અને અનુશીલનની જ પદ્ધતિઓ છે. વાङ्મય કે મંત્ર ભાગ ક્યાંય લુપ્ત થયો નથી. તેના અંશ જ્યાં ત્યાં વિખરાયેલા છે. તેમને સંકલિત જ કરવાના છે. વૈદિક વાङ्મયનું તત્વદર્શન જે ભાગોમાં મળે છે તે ઉપનિષદોના રૂપમાં વધારે સુલભ છે. આચાર્ય શંકરે તેના પર કૃપા કરી. બોધગમ્ય હોવાના કારણે એ સાધના સ્વાધ્યાયની વૈદિક પરંપરાથી બહારના લોકોને પણ વધારે રુચિકર લાગ્યું. આ ભાગ ઉપનિષદ વિશે પણ થોડી શંકા છે. ઉપનિષદના રૂપમાં જેટલા ગ્રંથ મળ્યા છે એમાં ઈશાવાસ્ય, બૃહદારણ્યક, તૈતરીય, છાંદોગ્ય વગેરે બાદ કરતા કોઈના પણ સંબંધમાં નિશ્ચિતપણે કહી શકાતું નથી કે તે વેદની કોઈ શાખામાં ઉપલબ્ધ છે. રહી રહીને તરંગ ઉઠતો કે ઉપનિષદોની સંખ્યા 108 છે, પરંતુ ઉપલબ્ધ સંદર્ભોમાં આ સંખ્યા 15 કરતાં વધારે પ્રમાણિત થતી નથી. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈતરીય,
શ્વેતાશ્વેત, શ્વેતાસ્વતર, છાંદોગ્ય, બૃહદારણ્યક વગેરેની પ્રામાણિકતા તો અસંદિગ્ધ જ છે. શંકરાચાર્યના ભાષ્ય એમના પક્ષમાં પ્રબળ પ્રમાણ છે. કૌશિતકી બ્રાહ્મણ, કૈવલ્ય, ગાયત્રી રહસ્ય, યાજ્ઞવલ્ક્ય વગેરેના સંબંધમાં પણ કેટલાક પ્રમાણો મળે છે. તે પછીના 200થી વધારે નામ બીજા મળે છે. એમાંથી કેટલા વેદોની શાખાઓના ભાગ છે અને કેટલા ગ્રંથ તત્વજ્ઞાનનું સ્વતંત્ર નિરૂપણ કરતા લખવામાં આવ્યા છે તેની કોઈ કસોટી નથી. 240 ઉપનિષદોમાંના લગભગ બધા વૈદિક પરંપરાનો નિર્વાહ કરે છે. તેમની શૈલી અને શબ્દ યોજનામાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ બધામાં આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાંથી 108ની પસંદગી કરવાનું કામ મુશ્કેલ હતું. તેમના પાઠ ભેગા કરવાનું તો એથી મોટી મુશ્કેલીવાળું કાર્ય હતું. દર્શનશાસ્ત્ર, સ્મૃતિઓ, પુરાણ વગેરે ગ્રંથોમાં સંબંધમાં પણ ગૂંચવણ ભરેલી અને જટિલ સૂચનાઓ મળી. આ સંદર્ભોની તપાસ કરતી વખતે આચાર્યશ્રીએ કેટલી વાર અનુભવ્યું કે આ કામ 2 વર્ષમાં તો શું, પરંતુ 2 જન્મોમાં પણ થવું કઠિન છે. જ્યારે પણ આ વિચાર આવતો ત્યારે તેનો વિલોમ સ્વર પણ તક્ષણ અંતરંગમાં જાગતો કે આર્ષ વાङ्મયને જનસુલભ કરાવવાનું ભલેને ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય, પરંતુ તે સમયસર પૂરું થઈ જશે. કેવી રીતે થશે? આ પ્રશ્નનો કોઈ ઉત્તર મળતો ન હતો. એ અનુત્તરીય સ્થિતિમાં તેઓ થોડાક વ્યગ્ર થતા અને ક્યારેક આપોઆપ જ નિશ્ચિંત થઈ જતા. લગભગ 4 કલાક સુધીમાં આચાર્યશ્રીએ સંદર્ભ ગ્રંથો ઉથલાવી નાખ્યા. આર્ષ વાङ्મયના સ્વરૂપ પર એક રૂપરેખા પણ તૈયાર કરી અને તે પછી વસંત પંચમીના તે દિવસનું સમાપન કર્યું. તે રાત્રે કેટલી વાર આચાર્યશ્રીને આંખ ખુલી. મનમાં આર્ષ વાङ्મય કે કોઈ બીજા વિષયની ચિંતા ન હતી. તે અંગે મનમાં દિલાસો હતો. ઊંઘ ઉડી જવાનું કોઈ કારણ સમજાતું ન હતું. લાગતું હતું કે કોઈ તેમને જગાડી દે છે. તે સ્ફૂર્ણાને સમજવા માટે મનમાં કોઈ વિચાર જાગે છે અને ફરી ચિત્ત શાંત થઈ જાય છે, ફરીથી સૂઈ જાય છે. એ રાત લગભગ જાગતા જ વીતી હતી. વસંતની એ પંચમી તિથિ રાત્રે પણ વ્યાપ્ત હતી. આ પ્રકારની નિશિત વ્યાપીની તિથિને યોગ જ્યોતિષમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આચાર્યશ્રીએ આવતી અને ઉડી જતી ઊંઘને એ રીતે સમજ્યા કે માર્ગદર્શક સત્તા તરફથી હજી પણ સંકેત આવવાના છે. આ ભાવ જાગતા જ તેમણે પથારી છોડી દીધી. ઘડિયાળમાં જોયું તો 2 વાગી રહ્યા હતા. વર્ષોથી ચાલતા અભ્યાસ અનુસાર પણ આ ઉઠી જવાનો સમય હતો. તેઓ ઉઠીને સ્નાનાદિથી નિવૃત્ત થયા અને સાધના કક્ષ તરફ ગયા. ગાયત્રીની છબી સામે ધ્યાન કરતી વખતે આચાર્યશ્રીને લાગ્યું કે જાણે કોઈ ગાઈ રહ્યું છે. ધ્વનિ થોડો સ્પષ્ટ થયો અને જે ગાન ચાલી રહ્યું છે તે ઋગ્વેદના જ મંત્ર છે તે સ્પષ્ટ થયું. પછી વાદળા હટી જતા અનાયાસે જ પ્રખર થતા પ્રકાશની જેમ બોધ થયો કે ગવાતા મંત્રો ઋગ્વેદના 10મ મંડળના શ્રદ્ધા સૂક્તના છે. મંત્રોના શ્રદ્ધાની પ્રાર્થના કરવામાં આવી છે. શ્રદ્ધાગ્નિ સમિદ્યતે શ્રદ્ધયા ઈયતે રવિ, અર્થાત શ્રદ્ધાથી જ અગ્નિહોત્રનો અગ્નિ પ્રગટ થાય છે. એમાં જ હવિનો ભાગ સમર્પિત થાય છે. અમે એ શ્રદ્ધાની સ્તુતિ કરી રહ્યા છીએ જે ઐશ્વર્યના માથે વિરાજી રહી છે. હે શ્રદ્ધા, તમે આપનારને દેહ વસ્તુનું દાન કરો અને તેને ઈચ્છેલ વસ્તુ પણ આપો. ભોગ અને યોગમાંથી જે કોઈની પણ પ્રાપ્તિ માટે લોકો આરાધના કરે છે તેમને હે શ્રદ્ધા, તમે એ જ આપો છો. તમે 3 કાળમાં શ્રદ્ધાની જ આરાધના કરીએ છીએ. શ્રદ્ધાની અભ્યર્થનામાં ગવાતા આ મંત્રનો સ્વર અપૂર્વ આનંદ આપી રહ્યો હતો. ધ્યાન અને જપનો ક્રમ પૂરો થયો ત્યારે પણ શ્રદ્ધા સૂક્તની ગુંજ સંભળાતી હતી. જપ અને ધ્યાનનું સમાપન કરી ને આચાર્યશ્રી ઉઠવાની જ તૈયારીમાં હતા. તેમને લાગ્યું કે પાછળ કોઈ ઊભું છે. સાધનાના સમયે કક્ષમાં આચાર્યશ્રી એકલા જ રહેતા હતા. પહેલેથી જ નક્કી હોય ત્યારે માતાજી જ જરૂરી હોય તો સાધના કક્ષમાં આવતા હતા.